કલ ક્લાસીસ બરોડા અત્યારે ચેપ્ટર 4 વિભાગ નંબર એફ જે બોર્ડ માટે આઈએમપી બોર્ડનો છેલ્લો પ્રશ્ન છે, સ્ટેટિસ્ટિકનો છેલ્લો પ્રશ્ન છે, વિભાગ એફમાં પૂછાય છે 46 નંબરનો પ્રશ્ન છે બોર્ડનો છેલ્લો. 2 દાખલા લ્યા છે, 46 નંબરમાં 2 દાખલા હોય, પરીક્ષામાં 2 માંથી જે આવડે એક જ ગણવો. 5 માર્ક પૂરા આવવા જોઈએ. મેં સમજાઈ રહ્યો છું. એફ સેક્શન પહેલું ચેપ્ટર નંબર 4 આંકડાશાસ્ત્રમાં સામાયિક શ્રેણી વિભાગ એફ બોર્ડનો પ્રશ્ન નંબર 46 અથવા બોર્ડનો પ્રશ્ન નંબર 46. બોર્ડમાં 2 દાખલા પૂછાશે, એક જ દાખલો પરીક્ષામાં ગણવાનો રહેશે. નીચેના પ્રશ્નના જવાબમાંથી કોઈ એક રીત પૂછી હશે. વલણનું અનુમાન પહેલું ટી બાર શોધો, વાય બાર શોધો, પ્લસ બી આવે ત્યારે આ રીત છે એ અને વાય કેપ શોધો. દાખલામાં આટલું શોધવાનું છે. એક દાખલો લીધો છે. એક દેશમાં ખાંડ ઉત્પાદન કરતી પાછલા 6 વર્ષ નીચે પ્રમાણે નોંધાયેલી માહિતી ઉપરથી ન્યૂનતમ વર્ગની રીતે ઉત્પાદનના વલણનું સુરેખ સમીકરણ શોધો. સારો, હવે આ બે લાઈન આપી છે. વર્ષ 2009 અહીંયા બતાવ્યું છે, જોઈ લેજો. વર્ષ 2009 પહેલું ખાનું બનાવ્યું છે 2009 10, બીજું ખાનું છે 10 11, ત્રીજું ખાનું છે 2011 12, 2013 2013 14, 2014 15. લખી નાખો પહેલું ખાનું ટન. હવે બાજુમાં નીચે જે ખાંડનું ઉત્પાદન ટનમાં વાયમાં છે 29.2, 34.2, 35.4, 36.4, 33.6, 37.7. 2 જ ખાના આપ્યા છે. મને ખાલી પૂછ્યું છે શું? વલણ. વલણ એટલે સામાયિક શ્રેણીનું ચેપ્ટર છે. અનુમાનનો અર્થ છે વાય કેપ લખો એટલે વાયટી શોધવાનું થાય. આ છેલ્લો પ્રશ્નમાં મેં પૂછેલું જોઈ લો. આપણે રીત બતાવી હતી, એમાં વાય બાર લખ્યું છે ને એ કેપ છે, એનું નામ કહેવાય વાય કેપ ટી. અનુમાન કર. સારું, સમજાવવાનું. 2 ખાના થઈ ગયા. આનું નામ વાય, આનું કશું નહીં, વર્ષ છે એટલે વર્ષનો વર્ષ 1 2 3 4 5 6 6 લખે. મને એવું કહેશો આ 14 15 છે, પછી શું આવે? 15 16 16 17, પછી કયું આવી શકે? 17 5 વર્ષ લખ્યા. બોલો આને કયા કીધું તમે? ગમે પહેલું વર્ષ એટલે ટી. 2 આનું 3 4 5 6 રહ્યા. સારું, આ 15 ને આને કયું અપાય? કે 7. અને શું અપાય? 8. અને શું અપાય? એટલે આનો અર્થ કે ટી બરાબર આ પ્રશ્ન પૂછાય રહ્યો. 2 પ્રશ્ન પૂછાય 2016 માટે કેટલા વર્ષ? ટી બરાબર કેટલા લેવા પડે? 8. આમાં 2017 18 એટલે ટી કેટલા લેવા પડે? ટી બરાબર હો પહેલેથી ખબર હોવી જોઈએ આ રીત આવડેલી. આગળ મને કહેશો આનો આપણે શું કરવું પડશે? સરવાળો. એને કહેવાય સી. સરવાળો એટલે સી. એની બાજુમાં લખ્યું છે વાળો. આનો કેલ્ક્યુલેટરથી આપણે સરવાળો કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હું કરી રહ્યો છું કેલ્ક્યુલેટરથી. 206.5. બોલો શું આવે છે? સરવાળો જેના મેં કર્યો છે 206. એવું આ લાઈનમાં ટી જે ધાર્યો એનો બી આપણે શું કરીશું? પ્લસ. એટલે સિગ્મા કહેવાય ટી કરીશું. પ્લસનું બીજું નામ સિગ્મા. આનો સરવાળો કરીશું. બરાબર. 2 ને 3, 3 ને 3 6, 6 ને 6 12, 12 ને 6 16, 16 ને 5 બધાને ખબર છે 21. મૂકી દીધું. આગળ ટી નો સ્ક્વેર, આનો વર્ગ કરવો. જ્યારે આ પૂછે 2 આપણે 3 ખાના નવા બનાવો. બોલો આમાં 3 જ ખાના હોય. જ્યારે આવું પૂછ્યું અનુમાન કરો અને આવો પ્રશ્ન પૂછ્યા હોય તો ટી એટલે 1 નો વર્ગ 2, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. આનો બી પ્લસ કરવાનો એટલે સિગ્મા ટી સ્ક્વેર કહેવાય. આનું કેલ્ક્યુલેટરથી સરવાળો કર્યો છે. બરાબર જવાબમાં જોવાનું છે કે ભાઈ ટી નો સ્ક્વેર કેટલો આવે તો લખીશું 91. આનો આની જોડે ગુણાકાર ટી આવું લખ્યું T1 એટલે આ બેનો ગુણાકાર. આનો આની જોડે ગુણાકાર કરીશું 29.2. આ 34.2 નો ગુણાકાર કરીશું 68.4. 35.4 ગુણ્યા 3 નો ગુણાકાર કરીશું 106.2. 6 નો ગુણાકાર કરીશું એનો જવાબ આવશે 145.6.
આનો ગુણાકાર કરીશું, કેલ્ક્યુલેટરથી જ કરવું, 168. પાછળ કશું નહીં આવતું એટલે પોઈન્ટ લખ્યું છે આમાં લેવા માટે, કોઈ ના લખે તો બી ચાલે. 37 પોઈન્ટ ગુણ્યા 6 કરીશું, 236 પોઈન્ટ. આને કહેવાય છે, આનો પ્લસ કરો એટલે સિગ્મા EY. બધાનો પ્લસ કરતા જવાબ આવશે 743.6. એ મૂકી દીધા નીચે. મને કહેશો આનો સરવાળો, તમને બધાનો સરવાળો આવડી ગયો, બોલો. સિગ્મા ટી એટલે કેટલા? 21. એન એટલે કેટલા? 6. કેલ્ક્યુલેટરથી આનો ભાગાકાર કરીશ, 21 ભાગ્યા 6, જવાબ આવશે 3.5. હવે બીજું છે સિગ્મા વાય, 206.5 ભાગ્યા n એટલે 6. આનો જવાબ આવશે, કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરીશ એટલે ભાગાકાર કરીશ, 34.42. હવે સામે લખીશ, ત્રીજા નંબરનું સૂત્ર લખીશ, જરા ધ્યાનથી જોજો, રીતમાં સમજાવીશ. આ p નું સૂત્ર છે, n એટલે કેટલા? અહીંયા જો n મૂકેલા છે 6 ગુણ્યા સી, આ છેલ્લી લાઈન જ જોવાની, એમાં જે સિગ્મા ટી વાય 743.6 ઓછા સિગ્મા ટી 21, સિગ્મા વાય 206.5 છેદમાં n 6, સિગ્મા ટી સ્ક્વેર 91 માઇનસ સિગ્મા ટી લખેલું છે 21, એનો સ્ક્વેર કરો. આ બેનો કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરીશું, જવાબ આવશે 4461.6. આ બેનો ગુણાકાર કરીશું, એનો ગુણાકાર કેલ્ક્યુલેટરથી આવશે 4336. બરાબર છે. જવાબ આવડવો જોઈએ 4336.5. કેલ્ક્યુલેટરથી ગણવાનું, દિમાગ નહીં વાપરવાનું. આનો ગુણાકાર 91 ગુણ્યા 6 કરવાનો છે, જવાબ આવશે 546 માઇનસ બધાને મોડે આવડે 21 ગુણ્યા 21 441. આની બાદબાકી કરવાની છે, કેલ્ક્યુલેટરથી ગણવી, મોડે ગણવી નહીં, કોઈક વાર ખોટી આવી શકે છે. 125.1 છેદમાં નીચેનાની બી બાદબાકી કરવાની છે, 105. આનો ભાગાકાર કરવાનો છે 1.19. પોઈન્ટ પછી 2 આંકડા લેવાના, વધારે આંકડા લેવાના નહીં. ચોથું સૂત્ર છે y બાર બરાબર, દાખલાની રકમમાં આપેલું હતું 34.42 ઓછા b નો જવાબ 1.90, t બાર નો જવાબ આપેલો છે 3.5. 34.42 ઓછા 2 નો ગુણાકાર કેલ્ક્યુલેટરથી કરવાનો છે, એનો જવાબ આવે છે, જવાબમાં કિંમત મૂકવાની છે, ગુણાકાર કરીને 404.16 આવે. આની બાદબાકી કરવાની છે 30.26. આને એ કહેવાય 30.26. આ સમીકરણમાં મૂકી દઈશું, a બરાબર 30.26, b નો જવાબ 1.90, t લખેલો છે. દાખલામાં આપણને t આપેલો હોય તો લખવાનો, આમાં નહીં આપ્યો, આ સમીકરણ બનાવીને છોડ્યું. આ સમીકરણ બેઠો નીચે મૂકીશ, 30.26 1.19. તમને સમજાયેલું યાદ હોય તો 2016 પ્રશ્નમાં પૂછેલું, 2016-17 t બરાબર 8 લેવા, 2016-17 અનુરૂપ t બરાબર 8. આમાં 30.26 વત્તા 1.19 8 વડે ગુણાકાર કરીશ. ચલો, આનો ગુણાકાર આવડવો જોઈએ, બધાને કમ્પલસરી ગુણાકાર આવડવો જોઈએ, કેલ્ક્યુલેટરથી કરતા આવડવું જોઈએ.
9.52. આનો આપણે પ્લસ કરવાનો, જે જવાબ આવે એ લખવાનો છે 39.76. પાછળ એવું લખવાનું, આ y ની લાઈનમાં જે બ્રેકેટમાં પૂછેલું છે ઉત્પાદન શેમાં છે? ટનમાં. તો બ્રેકેટમાં લખવાનું કરોડ ટન. આવી ગયો. હવે બીજો નંબર છે, સેમ પ્રોસીજર, સેમ સૂત્ર, 30.26 વત્તા 1.19 30.26 વત્તા 1.19 ની જગ્યાએ 9 મૂકવાના છે. 30.26 વત્તા આનો ગુણાકાર કરતા જે જવાબ આવે છે એ 10.71 આવે છે. આનું કેલ્ક્યુલેટરથી પ્લસ કરતા આવશે 40.97 કરોડ ટન. આની પાછળ ડાયરેક્ટ લખી દો તો બી ચાલે, કૌંસ કરીને લખો તો બી ચાલે. બે જવાબ આવી ગયા. દાખલો પૂરો. સામે નવો બીજો દાખલો સમજાઈ રહ્યો છું, જરા જોવાનું ચાલુ કરી દેજો. અરે આ રીત બીજું છે, વલણનું અનુમાન કરો. ટી બાર આપ્યો છે, વાય બાર આપ્યો છે. આ માઇનસમાં આવે બી ત્યારે આ રીત, આમાં પ્લસ બી આવતો તો આમાં માઇનસ બી આવે છે. એ દાખલો ગણો ત્યાર પછી જ ખબર પડે. નીચેના કોષ્ટકમાં રાજ્યના જુદા જુદા વર્ષના જન્મદર આપેલા છે. આ માહિતી માટે સુરેખ વલણનું અન્વયોજન. આ સુરેખ વલણ એટલે વાય કેપ શોધવાનું છે. કોઈ વાય કેપ લખે તો બી ચાલે, વાય કેપ ટી લખે તો બી ચાલે. 2016 છે, ટી ખબર નહીં. 2017 નો ટી ખબર નહીં, આપણે ગણી નાખીશું. ચલો મને કહેશો, પહેલામાં પહેલી રકમ છે, વર્ષ આપેલું છે, જોઈ લો 2009, 10, 11, 12. અહીંથી જોઈને જ લખ્યું છે 13, 14 અને 15 મૂકેલું જ છે. નીચે જવાબ આપ્યો છે જન્મ દર, ઇંગ્લિશમાં એને આપણે વાયટી કહીશું અથવા વાય કહીશું. બોલો આનો જવાબ 22.2, 21.8, 21.3, 20.9, 20.6, 20.2 અને 19.9 છે. પહેલા n નક્કી કરી લો. 1, 2, 3, 4, 5, 6, 7. એટલે n બરાબર 7 લખી દીધા. મને કહેશો અહીંયા લાઈનમાં ટી એટલે સમય. આ વર્ષનો પહેલું વર્ષ એટલે 1, બીજું વર્ષ એટલે 2, 3, 4, 5, 6, 7 મૂકી દીધું. હવે મને આના સરવાળા કરવાના છે. સરવાળા કરવા એટલે પ્લસ કરીએ તો અહીંયા સિગ્મા લખાય. અહીંયા આગળ વાયટી લખ્યું છે એટલે મેં વાયટી. કોઈક વાર અહીંયા વાય લખો તો બી ચાલે, ટી ના લખો. આમાં મેં વાયટી લખું છું. જરાક પરીક્ષામાં અલગ બી લખી શકાય. કોઈ ટી લખે તો બી સાચું છે, ટી ના લખે. આનો જવાબ છે સિગ્મા ટી. આના ટોટલ કેલ્ક્યુલેટરથી કમ્પલસરી આવડવા જરૂરી છે. સિગ્મા ટીનું ટોટલ 28 થાય. આવું વાય બારનું ટોટલ કરીશું 146.9. બરાબર, આવું આવડવું જરૂરી છે. હવે મને કીધું ટી નો સ્ક્વેર, 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ 16 થાય, 5 નો વર્ગ 25 થાય, 6 નો વર્ગ 36 થાય, 7 નો વર્ગ 49. આને બી આપણે સરવાળો કરીશું. સિગ્મા ટી નો સ્ક્વેર મૂકતા આવડવો જોઈએ 140. સાંભળજો બરાબર, 140 છે. ચલો ટી લખેલું છે, સિગ એટલે ટી આર જોઈ લો, ટી આ વાય ટી લખ્યું છે. બેનો ગુણાકાર 22.2 લખીશું. 22.2 પહેલો છે. 21.8 ને કેટલા વડે ગુણવાના? 2 વડે ગુણવાના. ગુણાકાર પાક્કો આવડવો જોઈએ. એમાં ભૂલ હોય તો માર્ક કપાઈ જાય, પૂરા માર્ક ના મળે. બોલો 43.6. એના પછીનો ગુણાકાર બધાને આવડવો જોઈએ કેલ્ક્યુલેટરથી 30.9. એના પછીનો જવાબ 83.6 આવડે. આનો ગુણાકાર જ કરી રહ્યો છું. 20.6 નો જવાબ આવશે 103.0. 0 ના લખું તો બી ચાલે. એના પછીનો જવાબ 121 આવે. એના પછીનો જવાબ 139 પોઈન્ટ કેટલા લખવાના છે? 3. આ કેમ? તો કે ગુણાકાર જે આવે એ બધાના મૂકેલા છે. આનું ટોટલ સિગ્મા ટી વાય ટી કહેવાય. એનો જવાબ આવે છે 576.8. જવાબ મૂકીશું. ટોટલ કર્યું છે, પ્લસ કર્યું છે એટલે સિગ્મા લગાવ્યું છે. પહેલું સૂત્ર વાપરવાનું ફિક્સ જ. આવો દાખલો પૂછ્યો હોય 5 સૂત્ર લાગે છે.
चलो पहलू सिग्मा टी लखेलू अहींयाथी शोधी काढ्યું 28 તમે કીધું n બરાબર 7 7 ચોક 28 થાય ટી બાર બરાબર છે એ પહેલા એક વસ્તુ જોઈ લો 2016 છે મને કહેશો જો બાજુમાં સમજાઈ રહ્યો છે 2016 2017 મને કહેશો આ તમે કીધું 15 એટલે 7મું વર્ષ તો 16 એટલે કયું વર્ષ થાય 8મું વર્ષ અને 17 એટલે 9મું અહીંયા મારું ઉપર લખવું જોઈએ 16 હોય તો 8 વર્ષ કહેવાય અને આ હોય તો 9 વર્ષ તો પહેલેથી લખી લેવાનું સમજી લેવાનું ચલો સિગ્મા વાય નું ટોટલ આપ્યું છે સિગ્મા વાય લખ્યું છે અહીંયા ટી મેં મૂક્યું છે 146.9 ભાગ્યા 7 કેલ્ક્યુલેટરથી ભાગાકાર આવડવો જરૂરી છે એનો જવાબ આવશે 20.99 વાય કેપનું છે અને વાય કેપ બી કહેવાય એટલે વાય બાર કહેવાય વાય બાર ટી એને લખી દઈએ કે મેં ટી મૂકેલા આવે ટી મૂકવાનું ના લખો તો બી ચાલો ત્રીજું સૂત્ર એન કેટલા છે તમે કહી દીધું 7 સિગ્મા ટી વાય ટી કેટલા કીધા છે 576.8 સિગ્મા ટી કેટલા કીધા છે 28 સિગ્મા વાય ટી કેટલા કીધા છે 146.9 છેદમાં n બરાબર 7 સિગ્મા ટી સ્ક્વેરનો જવાબ 140 સિગ્મા ટી નો જવાબ 28 એનો વર્ગ કરવાનો છે બેનો ગુણાકાર કેલ્ક્યુલેટરથી આવડવો જરૂરી છે એનો જવાબ છે 37.6 એનો બાજુમાં ગુણાકાર કરીશું આનો ગુણાકાર કરવાનો છે કેલ્ક્યુલેટરથી કરજો 4113.2 છેદમાં 140 ગુણ્યા 7 980 થાય 28 ગુણ્યા 28 784 આની બાદબાકી આવડવી જોઈએ સિમ્પલ ગણાય પણ જવાબ માઇનસમાં આવશે આ મોટી રકમ છે નાની રકમ છે કેલ્ક્યુલેટરમાં પહેલા આ લખવાનું પછી માઇનસ લખવાનું આ કરવાનું એટલે કેલ્ક્યુલેટરમાં બી માઇનસમાં જવાબ આવે છે 75.6 છેદમાં નીચેનો જવાબ છે 196 આની બાદબાકી કરી બી નો જવાબ માઇનસમાં આવ્યો છે એનો જવાબ આવશે 0.39 આ આવડવું જોઈએ મેઇન આ છે ચલો વાય બાર તમારો અહીંયા આપેલો જ છે શોધી કાઢો વાય બાર ટી કો વાય બાર કો 20.9 બી નો જવાબ માઇનસમાં છે આ 9 આવ્યું એટલે મેં ગણ્યો છે બોલો ટી બાર કેટલો આવ્યો છે આપણે ઉપર લખી નાખ્યું છે ટી બાર બરાબર છે આનો જવાબ 20.99 આ માઇનસ છે માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ થાય બેનો ગુણાકાર કરવાનો 39 પોઈન્ટ કેટલા લખવાના છે 4 1.56 આવ્યો પ્લસ થઈ ગયો આ મેં નતું શીખવાનું તો લોકો અહીંયા ભૂલ કરે છે આનો સરવાળો આવ્યો 22.55 અને કહેવામાં આવે છે એ આ એક અહીંયા મૂકીશ 22.55 બી નો જવાબ માઇનસમાં આવ્યો છે 0.39 ટી નો જવાબ ખબર નહીં આનું સમીકરણ બની ગયું વાય કેપ ટી બરાબર આવું બને 22.55 ઓછા વત્તા ઓછા ઓછા થાય 0.39 ટી આ જ સમીકરણ નીચે મૂકવાનું વાય ટી આ ટીની જગ્યાએ આપણે એવું બી લખી શકીએ 2016 એના અંદર મૂકવાનું 22.55 માઇનસ 0.39 આ ટી મૂક્યો છે ટી 22.55 0.39 ટીની જગ્યાએ 8 મૂકવાના 22.55 માઇનસ બેનો ગુણાકાર આપણને આવડવો જરૂરી છે એનો જવાબ આવે છે 3.12 આ માઇનસ લખ્યું છે 19. હા એનો જવાબ છે અહીંયા આગળ આપણને જન્મ દર લખ્યું છે એટલે કંઈ નહીં લખવાનું વાય કેપ બરાબર આ જવાબ છે સેમ નીચે આ જ પ્રોસીજર વાય કેપ બરાબર 2017
સેમ વસ્તુ 22.55 ઓછા 0.39t, સેમ રીત 22.55 39 ટીની જગ્યાએ 9 મૂકવાના હતા. 22.55 આ માઇનસ આ બેનો ગુણાકાર કરવાનો છે. કેલ્ક્યુલેટરથી ગણતા જવાબ આવશે 3.51. આની બાદબાકી કરવાની છે વિદ્યાર્થી મિત્રો 19.04. આનો જવાબ આવ્યો વાય. દાખલો પૂરો. રીત નંબર 3 વલણ કિંમત શોધવાનું છે. ટી બાર વાય બાર ડી એ આ પ્લસમાં છે. આલેખ દોરવાનું છે. આ કાં તો વત્તા પૂછાય કાં તો ઓછા બેની રીત શીખવાડ્યું. પાછળ એવું બી પૂછવા આલેખ આનાથી વધારે કશું ના પૂછે કે રેલવેના એક વિભાગમાં જુદા જુદા વર્ષમાં થયેલ માલના હેરફેર વિશેની માહિતી આપેલી છે. સુરેખ સમીકરણનું અનુમાન કરવા આવ્યું. એને એક નવો પ્રશ્ન પૂછ્યો છે. અનુમાન તો કરવાનું જ છે પણ વલણ કિંમત શોધવી એટલે નવું ખાનું બનાવવું પડશે. હેરફેર આવ્યું. સુરેખ સમીકરણ દરેક વર્ષનું અનુમાનિત કિંમત મેળવી તે આલેખ વડેથી દર્શાવો. 2016નું અનુમાન કર. અને કહેશો આનું પહેલું વર્ષ આવું લખાય. ચલો આ પહેલું વર્ષ લખી દઉં છું. 2011 12 13 14 15 એન બરાબર કેટલા ગયું? 1 2 3 4 ને 5 મૂકી. હવે મને એવું કહેશો અહીં કઈ સાલ પૂછીએ? 15. અહીં કઈ સાલ પૂછીએ? 16. ખબર છે 15 નહીં ગઈ આવે 16 અને આને 5 કીધા તો આનો જવાબ આવે t બરાબર 6 શોધો. એવું આ દાખલામાં કહી શકાય. આ લખ્યું છે હેરફેર થયેલ માલ ટનમાં 180 192 195 204. આનો પહેલા તો સરવાળો કરીશું. સિગ્મા આનો સરવાળો પહેલા આવડવો જરૂરી છે. સિગ્મા y નો ટોટલ આવશે 902. ચલો હવે t નો જવાબ t કેવી રીતે નક્કી કરે? આપણે કેવી કરવાનું? પહેલું વર્ષ 2000, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, પાંચમું વર્ષ. 5 વર્ષ લખી નાખ. આનો બી સરવાળો કરીશ. સરવાળો કરો એટલે સિગ્મા કહેવાનો પ્લસ કરી એટલે સિગ્મા. t નો સરવાળો સિમ્પલ છે, મોડે થાય એવો છે 15. સારું ચલો આનો સ્ક્વેર કરતા બી આને આવે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25. સરવાળો આવ્યો સિગ્મા t સ્ક્વેર. આનો બી કેલ્ક્યુલેટર થી સરવાળો કરવો જરૂરી છે એટલે આપણે લખ્યું 55. એની બાજુમાં છે 2 નો ગુણાકાર 180 એકા 180 192 ગુણ્યા 2 કરીશું. જવાબ આવશે 384. કેલ્ક્યુલેટર થી ગણવાનું 195 ગુણ્યા 3 કેલ્ક્યુલેટર થી ગણવાનું છે 585. આનો આની જોડે ગુણાકાર 204 ગુણ્યા 4 816 જવાબ આવે. હવે 202 ગુણ્યા 5 1010 10 જવાબ આવે. આનો મેં સરવાળો કરીશ સિગ્મા dy કહીશ. આનો કે પ્લસ કરવાનો છે, સરવાળો કરવાનો છે 29.5 સરવાળો. આ ખાનું છે વલણ કિંમત પૂછેલું y કે બરાબર a પ્લસ. હમણાં નહીં ગણવાનું. આ સમીકરણો બધી પછી આ ગણાય પછી આ લેખ દોરશું. એટલા માટે આ દાખલો મોસ્ટ ટાઈમલી છે. બોર્ડમાં બધી રીત આમાં આવી ગઈ. એક દાખલો આવડે બધી રીત આવડે. એફમાં એક દાખલો આવો હશે રકમ બધી ટાઇટલ બદલે બાકીનું બધું સેમ રહે. ચલો હવે સમજાવો. દાખલાનું છેલ્લા શીખવાડીશ. ચલો સિગ્મા ટી કેટલા છે વાંચો 15 n કેટલા 5 મોડે થા 15 એટલે 5 તારીખ 15 ટી બાર પહેલો જવાબ આવે. બીજો જવાબ 973 ભાગ્યા 5. કેલ્ક્યુલેટર થી ભાગાકાર કરવાનો છે બાળકો. મેં કેલ્ક્યુલેટર થી ભાગાકાર કરી રહ્યો છું. 973.5 194.6. બીજો જવાબ. ત્રીજો જવાબ પહેલા કિંમતો મૂકતા શીખવાડ દો. આનો n કેટલા એલા વાંચો 5. સિગ્મા dy કેટલા છે 29.75 માઈનસ સિગ્મા d કેટલા છે 15. સિગ્મા y કેટલા છે 973 છેદમાં n કેટલા 5. સિગ્મા t સ્ક્વેર જોઈ લો 55. સિગ્મા t કેટલો છે 15 એનો વર્ગ કરો. બેનો કેલ્ક્યુલેટર થી ગુણાકાર કરો.
14,875. આનો બી ગુણાકાર કરવાનો છે. કેલ્ક્યુલેટરથી ગુણાકાર કર્યું છે 14,555 છેદમાં આનો ગુણાકાર 55 ગુણ્યા 5 255. 15 ગુણ્યા 15 મોડે થાય 225. આની કેલ્ક્યુલેટરથી બાદબાકી કરવાની છે વિદ્યાર્થી મિત્રો 280. 275 ભાગ્યા 225 કરી જવાબ આવશે 50. કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરીશ બી બરાબર જવાબ લાવીશ 5.6. આ જ વસ્તુ સામે લખીશું. y બાર બરાબર કેટલા આવ્યા છે તો કે આપણે જવાબમાં જોયું છે 194.6. બી નો જવાબ આવ્યો 5.6. ટી બાર નો જવાબ આવ્યો 3. 194.6. બેનો ગુણાકાર મોડે થાય ના હોય તો કેલ્ક્યુલેટરમાં બી ગણવાનું. જવાબ આવે છે 16.8. એ બરાબર આની બાદબાકી કરવાની છે. કેલ્ક્યુલેટરની બાદબાકી કરીશું 177.8. આગળ પાંચમું સમીકરણમાં મૂકવાનું. એ બરાબર 177.8. બી નો જવાબ લાયા 5.6. ટી ના ટી. સમીકરણ બની ગયું y કેટ 17.8 5.60. આ સમીકરણ અહીંયા બી મૂકીશ, અહીંયા બી મૂકીશ. જો આ y કેપ આ લખેલું છે, y કેપ મૂક્યું, લખેલું છે 177.8. બી બરાબર 5.6. ટી. આ સમીકરણ અહીં મૂકી દેવાનું, ગણવાનું પછી છે. ચલો છેલ્લો પ્રશ્ન પૂછેલો 2016 ની કિંમત મેં તમને ઉપર શીખવાડેલું ટી બરાબર 6. આ જ સમીકરણ લખીશ 177.8 5.60. 177.8 5.60 ની જગ્યાએ 6 મૂકવાના છે. 177.8 બેનો ગુણાકાર કરીશું. કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરવાનો છે. એનો જવાબ આવશે 33.6. બેનો પ્લસ કરવાનો છે. y કેફ નો જવાબ આવી જશે. જવાબ છે 211.4. પાછળ તમે દાખલો અહીંયા સમીકરણ પતી ગયું. આ કોષ્ટક બાકી છે. હવે કોષ્ટક સમજાવું છે. ચોપડી વાળાએ ડાયરેક્ટ જવાબ લખે છે, આપણે રીત સમજાવી છે એટલે મેં બેની વચ્ચે એક ગેપ મારી છે. પહેલી રીત ગણવામાં જગ્યા મળે, બીજી રીત ગણવામાં જગ્યા મળે, ત્રીજી રીત ગણવામાં જગ્યા મળે અને ચોથી રીત ગણવામાં જગ્યા મળે. એટલા માટે મેં આટલી ગેપ છોડેલી છે. સમજાવું છું. તમે કીધું સમીકરણ આ મૂકવાનું 117.8 પ્લસ 5.6 આ ટી મેં અહીંયા નથી મૂકતો. ટી એટલે આ દાખલામાં ટી ની સામે જોઈ લો એક જ છે એટલે મેં અહીંયા એક મૂકી. 1.778 વત્તા 5.6. આનો જવાબ પ્લસ કરતા જવાબ આવી જશે 183.4. પહેલો જવાબ કેવી રીતે લાવ્યો સમજાય. હવે ફરી આ સમીકરણ વાપરીશ 117.8 5.6. ટી દેખાય છે એની જગ્યાએ હવે 2 મૂકવાના છે. 117.8. આનો ગુણાકાર આવડવો જોઈએ. એનો જવાબ જે આવે રીતમાં સમજાયેલા પ્રમાણે ગણવાનો છે. આનો જવાબ આવે છે 11.12. આનો પ્લસ કરશો જવાબ આવશે જે 189.0 લખો તોય ચાલે, નહીં લખો 117.8 5.6. હવે કેટલા મૂકશો 3. 117.8 પ્લસ આ બેનો ગુણાકાર આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એનો ગુણાકાર થાય છે 16.8. આનો સરવાળો આવશે 194.6. આ રીત સમજાય. ચોપડીમાં રીત નથી, ડાયરેક્ટ આ જવાબ આપેલા છે 177.8 5.6. હવે 4 લઈશું 177.8. આનો ગુણાકાર કરતા જે જવાબ આવે આપણે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો 22.4. આનો સરવાળો કરતા જવાબ આવશે 200.9.
હવે આગળની રીત ગણીશું 1778.565 મૂક્યા એની જગ્યાએ 5 મૂકવાના આ બેનો ગુણાકાર કરીશું કેલ્ક્યુલેટરથી ગણીશું જવાબ આવશે 18 આનો સરવાળો આવશે 205.8 આ ડેશ કેમ બધા જવાબ પૂછેલા મળી ગયા આગળ આ પહેલો દાખલો પૂરો થઈ ગયો આલેખ લખ્યો છે સમજાવું છું સામેના પાન પર આલેખ અહીંયાથી આલેખ અહીંથી હું અહીંયા લખીશ એટલે એવું યાદ રાખી લો પહેલા આની આપણે ઉપર લખી દઈએ છીએ પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું એટલે આ ટી બની ગયો મેં ટી ડાયરેક્ટ લખી આપ્યું જોઈ આલેખમાં 0 1 2 3 ને 4 ને 5 લખેલા લખ્યું સમય હેરફેર થયેલમાં તમે કીધું સૌથી નાની રકમ જોઈ લો 180 છે સૌથી મોટી રકમ જોઈ લો 204 છે એટલે મેં 180 થી 5 5 ના ડિફરન્સ જોઈ લો 180 છે નાનું લખ્યું 175 80 185 90 195 200 205 એને 204 પૂછ્યા આપણે એક વધારે લખ્યું છે 200 સારું હવે સમજો પ્રમાણમાં પહેલા આવડું છે ટી એટલે ટી છે x ની લાઈન પર લખ્યું છે એટલે x અક્ષ ઉપર લખ્યું કહેવાય 1 સેન્ટીમીટર બરાબર જોઈ લો બેનો તફાવત 1 વર્ષ 1 વર્ષ મને કહેશો yt એટલે આ લાઈન આપી એનું નામ આપણે yt આપી દઈએ એનું બીજું નામ y અક્ષ કહેવાય 1 સેન્ટીમીટર બરાબર 5 જો આ બેનો વચ્ચેનો તફાવત જોઈ લો 180 થી 75 બાદ કરો બધા 5 ટકા તફાવત છે એટલે 5 ટકા લખ્યું છે કમ્પ્લીટ આવડે હવે આગળ લખવાની વાત છે ચલો આ બે ખાના દેખાતો તો આના પરથી ડાયરેક્ટ સમજાય દઈએ તો ચાલો જો પહેલું 1 લખેલું છે આરો 1 એની સામે આપણે કેટલો જવાબ લખવાનો છે 180 એટલે બે ખાના જોવા 180 આની સામે ક્યાં લખ્યું છે અહીં ટપ્પું કરી દેવાનું આવું સારું બે ની સામે કેટલા લખેલા છે 112 અહીંયા 100 ને આ 90 છે 1 અને 2 92 થાય બે આને 192 લખ્યા સારું આગળ 155 આ 3 છે 155 એક્ઝેક્ટ એની સામે લખ્યા છે ચલો 4 દેખાય છે 204 બતાવવાના છે આ 205 એની નીચે એક સ્ટેપ આવે અહીં અમે લખીશું ઓ 5 જે છે બરાબર જોજો 5 ની સામે 202 202 200 છે એક છે આટલું દોરતા આવડે છે અહીંયા લીટી સ્કેલથી દોરવી ચલો આ જે રેખા આવે છે આને મૂળ વલણ કહેવામાં આવે છે અથવા મૂળ રેખા કહેવામાં આવે છે લખી નાખ્યું કે મૂળ રેખા બરાબર આપ્યું છે રીત અથવા મૂળ રેખા નાખ્યું હોય તો લોકો આવું બી કહી શકે મૂળ રેખા એવું બી લખી શકે કોઈ રેખા લખે તો બી સાચું છે હવે મને એવું કહેવામાં આવે છે આમાંથી ખૂણામાંથી એક લીટી પસાર કરીએ છીએ જરા રકમ જોઈએ છે આ એક ખૂણો બન્યો દેખાય છે બીજા અહીંયાથી લીટી દોરતા એક લીટી દોરી આને કહેવામાં આવે છે એનું નામ છે વલણ આ ખૂણો બને એવી એક લીટી પસાર સીધી દોરી બે લીટી ના થવી જોઈએ એક જ લીટી થવી જોઈએ સમજાઈ રહ્યો છું ફરી એક લીટી પસાર કરી આ રેખાનું નામ અપાય વલણ રેખા ઓકે કમ્પ્લીટ આ લેખ પૂરેપૂરા 5 માર્ક આપે આગળ નંબર 4 અથવામાં પૂછાય છે 46મો પ્રશ્ન બોર્ડનો છે એમાં અથવાની રીતમાં ચોથી રીત છે એમાં લખ્યું છે 4 સપ્તાહ પૂછે માસ પૂછે વર્ષ પૂછે 40 સરેરાશની રીત કોઈક વાર 3 વર્ષ બી પૂછી શકે 5 વર્ષ પૂછે અને 4 ત્રણમાંથી જ એક રીત પૂછાય વિભાગ ઈ માં આ 3 વર્ષ અને 5 વર્ષ સમજાયેલા છે એટલે એમાંથી જોઈ લેવું આ બોર્ડમાં મોસ્ટ ટાઈમ રીત 4 માસની છે કોઈક જ વાર 3 ને 5 પૂછી શકે બરાબર 2020માં એટલે જે પેપર થયું એની અંદર 5 પૂછેલા હતા પણ પરીક્ષામાં 4 વધારે આવી હતી કારણ કે લાંબો દાખલો છે પ્રશ્ન 4 ક્રૂડ તેલના સાપ્તાહિક ભાવની યુએસડી પ્રતિ બેરલમાં માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે 4 સપ્તાહની ચલિત સરેરાશનો ઉપયોગ કરી અને વલણ શોધો ચલો પહેલો માસ આપ્યું છે માર્ચ 2016 એપ્રિલ 2016 મે એટલે માર્ચના અંદર 4 ભાગ પાડ્યા 4 સપ્તાહ એટલે 7 દિવસ
આના 7 દિવસ 7 14 બરાબર એવી રીતે ગણતરી મારી આના ટોટલ 30 દિવસ ગણતરી મારી છે આવું અહીંયા લખ્યા છે અઠવાડિયા સપ્તાહ એટલે 7 દિવસ 7 દિવસ 7 દિવસ 7 ચોક 28 દિવસ જો બેલેન્સ કરો ને મોબાઈલ એમાં 28 દિવસમાં પેલું કારણ અઠવાડિયા પ્રમાણે ગણતરી આપે છે એપ્રિલ મહિનામાં બી 4 સપ્તાહ મે મહિનાના બી 4 સપ્તાહ એવી રીતે સમજાવ્યું છે ક્રૂડ તેલનો ભાવ આપ્યો છે અને વાય કહીશું આપણે 35 આ બધું જે છે ખાના સમજાવ્યું છે 4 સપ્તાહની 40 નું કોષ્ટક પેલા કોષ્ટક કમ્પ્લીટ યાદ રહેવું જોઈએ જો પહેલું માસ આપ્યું છે મેં માસ લખ્યું છે એને અનુસાર સપ્તાહ બી આપ્યા છે માર્ચ મહિનો 2016 સાલ પહેલું બીજું ત્રીજું ચોથું 1 2 3 4 સેમ એપ્રિલમાં 1 2 3 4 મે નું 2016 1 2 3 4 લખેલું છે સમય એમાં લખ્યું છે 1 2 3 4 એ લખેલા બીજો સમય લખ્યો ટાઈમ એકની સામે 1 2 3 4 હવે મેં સમય માટે તો એ લાઈનમાં જ લખવું પડે પાંચમું છઠ્ઠું સપ્તાહ સાતમું આઠમું નવમું 10મું 11 12 સપ્તાહ એટલે 12 એટલે આ બે લાઈન પૂરી કરી ત્રીજી લાઈન ક્રૂડ તેલનો ભાવ એને અંગ્રેજીમાં લખીશું ભાવ એનું 35.52 38.50 39 એટલે 39.44 39.46 36.79 39.72 40.36 43.73 45.90 44.46 46.21 and 48. अब લખીને કે ઉપર જોવાની જરૂર નથી હવે મેં કોષ્ટક કેવી રીતે બનાવ્યું એ સમજો જો આ પહેલા 3 ખાના આપેલા ઉતાર કોઈ પર 2 જ ખાના ત્યાં ના આદી આપે તો બી છે ચોથું ખાનું આગળ આપે ગભરાવાની આપણે હોય કામ ચલો એનું પહેલું આવું લખવાનું કોષ્ટક 4 સપ્તાહનો 40 સરવાળો પ્લસ ઓકે 4 વર્ષનો આ 4 સ્ટેપ લેવાનું સરવાળો શીખવાનું છે એની બાજુનું કોષ્ટક બનાવો 2 કિંમતનો સરવાળો 2 કિંમતનો સરવાળો મેં કીધું 4 ગુણ્યા 2 કરું તો કેટલા થાય 8 થાય એટલે 8 વડે આ રકમને ભાગ એવું સમજાય દીધું 4 સપ્તાહનું ઉપરનું જો ટાઇટલ ખોટું પડે માર્ક કપાય એટલે ટાઇટલ પહેલા કમ્પ્લીટ યાદ કર આગળ હવે મેં લખ્યું છે સમજાવી દઉં છું આ 35 છે 1 2 3 ને 4 વર્ષ આપણને 4 વર્ષ કીધા 4 સપ્તાહ 1 2 3 છે એમ છગડીયો કૌંસ દોરું છું બરાબર શીખ્યું છું બરાબર આની વચ્ચે મેં એક ગેપ છોડી છે જોવાય તો દેખી આ ગેપ આવ્યું ને એમાં લખવાનું 35.92 વત્તા 38.50 વત્તા 39.44 વત્તા 39.46 આનો સરવાળો કર્યા વગર આગળ દાખલો ના ગણાય 153.32 આ ટોટલ આવે પછી જ આગળ સ્ટેપ ગણાય હવે જોઈ લો અહીંયાથી છગડીયો કૌંસ કરું છું આ બેનું સેન્ટર આવે છે 153.32 એમાંથી પહેલી રકમ 32.32 એમાંથી એક રકમ મેં કીધું આ કેન્સલ થયું 1 2 3 ને 4 આને મેં પ્લસ 36.7 આટલું પહેલા ખબર હોવી જોઈએ આનું માઇનસ કરો આનું શું કરો પ્લસ કરો 154.19 જવાબ આવ્યો જવાબ પ્લસ માઇનસ કેલ્ક્યુલેટરથી કરવાના દિમાગ નહીં જોઈએ આ પહેલા બેમાં ડેશ આવ્યું તો મારે છેલ્લા બેમાં બી ડેશ કરી દેવાનું એવો નિયમ છે પહેલા બે ડેશ આવી ગયો તો છેલ્લા બેમાં ડેશ આવે ને આવે જ ચલો આગળ નીકળો હવે બધાને ખબર પડી છે છગડીયા કૌંસ એટલે આ બધાના સેન્ટરમાં આવે હવે લખી દઈશ 154.19 minus 38 plus 39.7 આ ચિહ્ન હમણાં બતાવી દે પેન્સિલથી બતાવવાના બરાબર આની બાદબાકી કરીશ એમાં પ્લસ કરીશ જવાબ આવશે 155.1 આવશે હવે અહીંયા આવશે છગડીયો કૌંસ 4 વાળો 155.41 શું બાદ કરશો 39.44 શું પ્લસ કરશો 40.4 કેલ્ક્યુલેટર થી ગણીશ એટલે આ બાદ કરીશ પછી આમાં પ્લસ કરીશ એટલે જવાબ આવશે 156.33
એના પછી અહીંયા આવશે 156.33 માઇનસ 39.46 પ્લસ 43.73. આની બાદબાકી કરો, કેલ્ક્યુલેટરમાં પ્લસ કરો, જવાબ આવશે 160.60 લખો તો બી ચાલે, 6 લખો તો બી ચાલે. 160.6 માઇનસ કોઈ 0 લખે તો બી ચાલે, નહીં લખો તો બી ચાલશે. મેં લખ્યું છે, કોઈ ના લખે તો બી જવાબ સરખો જ આવે. એમાંથી શું બાદ કરશું યાદ કરી લો. 39 અહીંયા 36.7. શું પ્લસ કરશું 45.1. આનું કેલ્ક્યુલેટરથી માઇનસ પ્લસ કરીશું, જવાબ આવશે 169.70. સેમ પ્રોસીજર 169.73. શું માઇનસ કરશો 39.72. શું પ્લસ કરશો 44.64. આની કેલ્ક્યુલેટરથી બાદબાકી કરશું, જવાબ આવશે 174.67. આગળ અહીંયા આવશે 174.64. શું માઇનસ કરીશું 40.36. શું પ્લસ કરશું 46.20. આનું કેલ્ક્યુલેટરથી બાદબાકી કરશું, પ્લસ માઇનસ કરશું, જવાબ આવશે 180.1. હવે આગળ એની પછીનું સ્ટેપ 180.52 માઇનસ શું માઇનસ કરશો 41.73 પ્લસ 48. આનું પહેલા માઇનસ કરો પછી પ્લસ કરો, જવાબ આવશે 185. કમ્પ્લીટ આટલા આવડવું જોઈએ, આ ખાનું પાક્કું આવડે, ભૂલ ના થવી જોઈએ. સારું, એને બાજુમાં શું લખી વાંચો 2 એટલે આ 2 ગયા જોઈ લો. આનું સેન્ટર આ હવે છગડી પાસે એકવાર બતાવી દઉં છું. 153.32 વત્તા 154.20. બેનો સરવાળો કરવાનો છે, જવાબ આવશે 307.51. હવે બીજાનો બી કરવાનો સેમ જ 154.19 પ્લસ 155.1. જો સપ્લિમેન્ટમાં સીધું ના આવે તો આડા પેજમાં બી લખવું જરૂરી છે, આંકડા પરફેક્ટ દેખાવા જોઈએ. 309.6. સેમ પ્રોસીજર વચ્ચે લખવાનું 155.41 156.33 બરાબર એનો સરવાળો કરવાનો છે 311.74. કેલ્ક્યુલેટરમાં પ્લસ જ કરું છું. 156.33 વત્તા 160.60 અથવા 6 લખો તો બી ચાલે. 316.93. એના પછીનો સરવાળો કરીશ 160.60 વત્તા 169.73. આનો સરવાળો આવે છે 330.33. એના પછીનું કેલ્ક્યુલેશન 169.73 પ્લસ 170.67. આનો પ્લસ કરીશું, વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરથી કરશું 344.4. આનો સરવાળો કરીશું 174.67 વત્તા 180.52 બરાબર સરવાળો આવશે વિદ્યાર્થી મિત્રો 355.19. એના પછીનો સરવાળો કરીશું સેન્ટરમાં 180.52 વત્તા 185.24 બરાબર સરવાળો આવશે 365. જવાબ લખીશું 76.
આગળ છેલ્લું સ્ટેપ 4 સપ્તમે હમણાં સમજાયેલું ઉનચલી સરેરાશનું વલણ બબ્બે એટલે આ 2 હતું એને 8 વડે કેમ ભાગે એને સમજાયેલું આ 4 છે એટલે 2 છે 4 દુ 8 થાય 8 વડે ભાગવાનું છે આ જ રકમ બેઠી લખીશ 307.51 ભાગ્યા 8 દર વખતે આપણે 3 પૂછાય તો 3 વર્ષ 5 પૂછે આ બેકી સંખ્યા માટે 8 વડે ભાગવાનું 309.6 ભાગ્યા 8 જો પરીક્ષામાં 8 ની જગ્યાએ બેકી સંખ્યામાં 6 પૂછે તો બી 8 વડે જ ભાગવાના છે 311.74 ભાગ્યા 8 316.93 ભાગ્યા 8 330 ભાગ્યા 8 344 355.19 ભાગ્યા 8 365.76 ભાગ્યા 8 કેલ્ક્યુલેટરથી પર હવે જોઈશ ભાગાકાર કરતો જઈશ જરા વિદ્યાર્થી મિત્રો જોતા રહેજો ચલો પહેલું કેલ્ક્યુલેટર લઈને 307.51 ભાગ્યા 8 કરશો 38.44 આવું 309.6 ભાગ્યા 8 કરીશ 38.7 આવું ત્રીજો જવાબ લાવીશ ભાઈ જરા જુઓ ભાગાકાર કરવાનો છે જવાબ આવશે 38.97 આનો બી કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરીશું 39.62 આના પછીનો ભાગાકાર છે 41.29 આને ભાગ્યા 8 344 ભાગ્યા 8 કરશું જવાબ આવશે 43.05 355.19 ભાગ્યા 8 કરીશું જવાબ આવશે 44.4 એના પછીનો જવાબ છે ભાગાકાર કરતા જવાબ આવશે 45. ચલો જોઈ લો અહીંયા ડેશ છેલ્લા હતી બધે ડેશ કરી દેવાની ઉપર બી ડેશ દાખલો પૂરો આટલું ગણો પરફેક્ટ 5 માર્ક બોર્ડમાં આવી જાય પૂરા 5 માર્ક આવે છેલ્લો દાખલો 46મો પ્રશ્ન આજ પૂછાય છે 4 વર્ષ પૂછે કોઈક વાર 3 વર્ષ પૂછે કોઈક વાર 5 વર્ષ આ અથવામાં છે જો આગળની 5 સૂત્રવાળી રીત આવડે આ લખવાનું મેં જે દાખલો ગણ્યો છે બે રીતમાંથી જ બોર્ડમાં એક રીત પૂછાય છે YouTube ચેનલનો થેન્ક્સ આગળનો એપિસોડમાં હવે બીજો ભાગ ચાલુ કરીશું સ્ટેટનો લાઈનમાં જો સંભાવના ચેપ્ટર સૌથી હાર્ડ ચેપ્ટર છે આના પછીના એપિસોડમાં સમજાઈશું હવે જી આ ચેપ્ટર બહુ આઈએમપી હતું સહેલું અને સરળ હતું થિયરીથી માંડીને બધું જ મેં સમજાવી દીધું છે વિદ્યાર્થી મિત્રો YouTube ચેનલનો થેન્ક્સ nurserycareer.com થેન્ક્સ સરદાર જીવન ભારતી અક્ષર બધાનો થેન્ક્સ